કાવડ તાલુકાના નાખડા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી છે અને છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। 4 વર્ષથી મંજૂર થયેલી આંગણવાડીનો પાયો પણ હજી સુધી ખોદાયો નથી। વરસાદના કારણે બાળકો ગ્રામ પંચાયતની ઓફિસમાં બેસીને ભણવા મજબૂર થયા છે। 4 વર્ષથી ગ્રામ પંચાયતના પટાંગણ અને ઓફિસમાં આંગણવાડી આ જ પ્રકારે ચાલી રહી છે, જેને લઈને વાલીઓમાં ભારોભાર રોષ છે। ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક જર્જરિત આંગણવાડીનું ડિમોલિશન કરીને નવી આંગણવાડી બનાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે શું સત્તાધીશોના બહેરા કાને ગામ લોકોનો આ અવાજ પહોંચે છે કે કેમ। અમે ઉપર અમારે ICDS વિભાગમાં રજૂઆત કરી, પંચાયતના વિભાગમાં રજૂઆત કરી, મોકલેલ છે। અમે લખાણ છે અમારી પાસે। 12 વિદ્યાર્થી મારે અટાણે આંગણવાડીમાં આવે છે, કારણ કે અમારે ભય અહીંયા ખુલ્લામાં બેસીએ તો વાંદરાનો ભય લાગે છે અમને। બાળકોને વાંદરા લગાડીને વયા જાય એટલે વાલી એમ ભેગા સાથે આવે તો થાય। આંગણવાડીમાં બાળકને ડેલી માટે લઈને આવવું પડે છે। બાળકને એકલું રેડું મુકાય એવું નથી અહીંયા, કારણ કે આંગણવાડીમાં કોઈ વ્યવસ્થા નથી અને બાળકને અહીંયા વાંદરાની બહુ ભય રહી, પ્લસ આપણે અહીંયા સિંહનો પણ બહુ ભય રહી છે। એટલે જ્યાં લગન બાળકને અહીંયા આંગણવાડીમાંથી રજા ન મળે ત્યાં સુધી અહીંયા રહેવું પડે। આંગણવાડી જર્જરિત વાળો પ્રશ્ન અમારે છેલ્લા 4 વર્ષથી છે અને ત્યાં બાળકો એમાં બેસી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી। ઉપરથી જે સિમેન્ટના જે પપડા પડે છે, એટલા માટે હાલ તો અત્યારે અમે આંગણવાડીના બાળકોને પંચાયતના જે ગ્રાઉન્ડ છે એમાં રખાવીને આંગણવાડીનું કાર્ય શરૂ રખાવેલ છે। પરંતુ આ જે આંગણવાડી છે એમાં 2 આંગણવાડી ટોટલ છે અમારે, એક જે આગળની બાજુ છે અને બંને આંગણવાડી થઈને 40 જેટલા બાળકો છે। પણ હાલ આ જે આંગણવાડી જર્જરિત છે એનો બહુ મોટો પ્રશ્ન છે